નમસ્તે મિત્રો, આપણે હવે આજે મહત્વના જે પ્રશ્ન જે છે બુદ્ધિના અભિગમનો, ગાર્ડનનું, બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત, એની ચર્ચા કરશું. મોસ્ટ ટાઈમલી પ્રશ્ન છે તમારે પરીક્ષાની અંદર દર વર્ષે 5 ગુણની અંદર પૂછાય છે, અથવા છેવટે શોર્ટ નોટની અંદર એકાદ મુદ્દો કે 2 માર્ક્સની અંદર, કે પછી એના બુદ્ધિના 8 પ્રકારો 1 ગુણની અંદર પણ પૂછી લે. આ પ્રશ્નની અંદરથી તમારે કંઈ ને કંઈ તો પૂછાશે જ, એટલા માટે મહત્વનો છે અને એકદમ સરળ પ્રશ્ન છે. એકાદ વખત વાંચો, સમજો, સાંભળો તો તમને યાદ રહી જાય. હવે આપણે આ પ્રશ્નની શરૂઆત કરીએ તો ગાર્ડનનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. ગાર્ડને 8 પ્રકારની બુદ્ધિના પ્રકારો પાડ્યા છે. એક વાક્યની અંદર પ્રશ્ન તમારે પૂછાય છે કે 8 બુદ્ધિના 8 પ્રકારો કોણે પાડ્યા છે? તો ગાર્ડને પાડેલા છે. ગાર્ડનનું કેવું એવું છે કે વ્યક્તિની અંદર અનેક પ્રકારની માનસિક શક્તિઓ હોય છે, એટલે કે એને 8 પ્રકાર બધી શક્તિઓના પાડેલા છે. આ પ્રત્યેક શક્તિ જે છે એ સંયુક્ત રીતે કામ કરે છે અને આપણે કોઈ વ્યવસ્થિત સિસ્ટમેટિક સારી રીતે કોઈ કાર્ય પાર પાડી શકીએ છીએ. આ બધી શક્તિઓ પરસ્પર આંતરક્રિયા કરીને કોઈ એક કાર્યને ઠેઠ લક્ષ્ય સુધી લઈ જાય છે. તો દરેક વ્યક્તિની અંદર આ તમામ પ્રકારની બુદ્ધિ તો હોય જ છે, પરંતુ એની જે પ્રમાણ છે, એની માત્રા જે છે એ અલગ અલગ હોઈ શકે. જેમ કે સાદી સિમ્પલ વાત કરું, જેમ કે ગણિતની દરેક લોકોમાં થોડી ઘણી શક્તિ હોય છે. કોઈ ફટાફટ ગણિત ગણી લેતું હોય છે, કોઈને થોડીક વાર લાગે, તો કોઈને એકદમ વાર લાગતી. ગાવાની શક્તિ છે, દરેકમાં હોય છે, પણ કોઈ એકદમ સારી રીતે ક્લાસિકલ રીતે ગઈ શકતું હોય, કોઈ મધ્યમ પ્રકારનું, કોઈ ખાલી ગાવા ખાતર ગઈ શકતું હોય. એટલે હોય ખરી, પણ એનું પ્રમાણ જે છે એ અલગ અલગ હોય છે. હવે આપણે એ 8 પ્રકારો જે છે એની ચર્ચા કરી. એક વાક્યમાં પણ પૂછાય તમારે કે ગાર્ડને આપેલા બુદ્ધિના 8 પ્રકારો કયા કયા છે, તો માત્ર મુદ્દા લખવાના. 2 માં પૂછાય તો પણ મુદ્દા લખવાના છે. તો નંબર 1 ભાષાકીય બુદ્ધિ, નંબર 2 તાર્કિક ગાણિતિક બુદ્ધિ, નંબર 3 અવકાશીય બુદ્ધિ, નંબર 4 દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ, નંબર 5 આંતરવૈયક્તિક બુદ્ધિ, નંબર 6 સાંઘિકિક બુદ્ધિ, નંબર 7 વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ ને નંબર 8 નૈસર્ગિક બુદ્ધિ. હવે આપણે આ દરેક મુદ્દાની અંદર 2 વસ્તુ યાદ રાખવાની છે. એક તો આ બુદ્ધિ છે એ કયા કાર્યમાં ઉપયોગી છે, આ પહેલું. નંબર 2 તો કે આવી બુદ્ધિ કેવા કેવા કાર્ય કરનારા વ્યક્તિઓની અંદર હોય છે. આ 2 બાબત આપણે ખાસ યાદ રાખવાની છે, એટલે તમને આ પ્રશ્નો સારી રીતે યાદ રહી જાય. જેમ કે પહેલી વાત કરી, ભાષાકીય બુદ્ધિની વાત કરીએ તો આ જે ભાષાકીય બુદ્ધિ જે છે એ કેવા કાર્યની અંદર પ્રગટ થાય? તો કે બોલવામાં, સાંભળવામાં, વાંચન કરવામાં, લેખન કરવામાં, ભાષાની સમજમાં વગેરે કાર્યમાં આ પ્રકારની બુદ્ધિ આપણને ઉપયોગી છે કે સક્રિય હોય છે. સાદી સિમ્પલ વાત છે. ભાષાકીય છે એટલે લખવા, વાંચવામાં, સમજવામાં, બોલવામાં, લેખન કરવામાં. હવે નંબર 2 તમારા વિકલ્પોની અંદર પણ પૂછાય છે અંદરથી કે આ પ્રકારની બુદ્ધિ કોનામાં હોય છે, એમ કે નંબર 2 તો કે આવી બુદ્ધિ કેવા વ્યક્તિઓની અંદર હોય છે, કેવા પ્રકારના કાર્ય કરતા હોય છે એવા વ્યક્તિની અંદર હોય. તો ભાષાકીય બુદ્ધિ કોનામાં હોય? લેખકોમાં હોય, સાહિત્યકારમાં હોય, પત્રકાર જે છે, વર્તમાન પત્રોનો એટલે કે ખાસ કરીને જે ન્યૂઝની અંદર કામ કરતા હોય, ટીવી ચેનલોની અંદર કે વર્તમાન પત્રોની અંદર કામ કરતા હોય તેની અંદર હોય છે. એ ઉપરાંત સામાયિકો એટલે કે જે લોકો મેગેઝિન બહાર પાડે છે એના જે તંત્રીઓ હોય છે એમની અંદર હોય છે. એ ઉપરાંત સેલ્સમેન જે છે, વકીલો, આપણે કહેવાય ને આપણે ખાસ કરીને વેચાણકારો એટલે કે સેલ્સમેનો જે છે તે ઉદ્ઘોષક એટલે કે જે પ્રોગ્રામનું ઓર્ગેનાઇઝ કરતા હોય અને એનું સંચાલન કરતા હોય એવા લોકોની અંદર પણ આ પ્રકારની બુદ્ધિ હોય છે. ટૂંકમાં એની અંદર ભાષાની સમજણ, એ ઉપરાંત કહેવાય ને લેંગ્વેજના ટીચરો જે છે એની અંદર હોય છે. ભાષા, વિવિધ પ્રકારની ભાષા જાણનારા છે લોકો, એમના પણ આ પ્રકારની બુદ્ધિ હોય છે. ટૂંકમાં તો હવે વાત કરીએ નંબર 2 ની, તાર્કિક અને ગાણિતિક બુદ્ધિની વાત કરીએ. તર્ક કરવું, ગણિત કરવું, થિંકિંગ કરવું, મનન કરવું, આ બધી જે બાબતો જે છે એની વાત થાય છે. જેમ કે પેલા તો આ કયા કાર્યમાં પ્રગટ થાય છે આપણે એની વાત કરીએ તો કે તાર્કિક ગાણિતિક બુદ્ધિ જે છે, પેલું તો
સંકેતોના ઉપયોગોમાં આપણે ઘણી વખત સંકેતો કરે ત્યારે આપણે એને સમજવું પડે, થિંકિંગ કરી કે આ કેના પ્રકારના સંકેતો છે. પછી ગાણિતિક નિયમોની સમજણ માટે કે એને સુલઝાવવા માટે કે એને સમજવા માટે કે ઉકેલ લાવવા માટે. પછી ગાણિતિક પ્રક્રિયા એટલે કે ગાણિતિક આપણે ગણતરી કરવી હોય, પ્રક્રિયા કરવું હોય, કોઈ સમસ્યાનો ઉકેલ લાવવો હોય ગણતરી કરી, એ બધા કાર્યની અંદર આ પ્રકારની જે બુદ્ધિ છે ને એ પ્રગટ થાય. એ ઉપરાંત તાર્કિક બુદ્ધિ એટલે કે દલીલ કરવી, તાર્કિક બુદ્ધિ દલીલ. ઘણા લોકો દલીલ કરવામાં, તર્ક કરવામાં બહુ હોશિયાર હોય છે અને તર્ક કરી સામેવાળાના વ્યક્તિમાં પોતાની વાત એના ગળે ઉતરાઈ દે છે. તો કે આ બુદ્ધિ કોનામાં હોય છે? તો નંબર 1 તાર્કિક બુદ્ધિ વકીલોની અંદર હોય છે, ન્યાયાધીશોની અંદર હોય છે. પછી તર્કશાસ્ત્રીઓ જે છે એની અંદર હોય છે. ગુના શોધકો જે આપણે ક્રાઇમ બ્રાન્ચની અંદર કામ કરતા હોય છે જે લોકો, એની અંદર હોય છે. એ લોકો વિચારો કરી અને ગમે તેવી સમસ્યા હોય છે એના તથ્ય સુધી પહોંચી જતા હોય છે. એ ઉપરાંત ગુના શોધકો જે છે તે વૈજ્ઞાનિકોની અંદર હોય છે. પછી આંકડા શાસ્ત્રીઓ એટલે કે જે લોકો નામો લખે છે, CA કરેલું છે એવા લોકોની અંદર. પછી તર્કશાસ્ત્રીઓ અથવા તો તર્કશાસ્ત્ર ભણાવતા જે ટીચરો જે છે એની અંદર હોય છે. તો આ પ્રકારની બુદ્ધિ આ લોકોની અંદર વધુ પ્રમાણમાં જોવા મળે છે. ત્યારબાદ અવકાશ્ય બુદ્ધિની વાત કરીએ તો આમાં થોડુંક સમજીએ. અવકાશ્ય બુદ્ધિ એટલે શું? અવકાશ્ય એટલે જગ્યા, પેસ. જ્યારે માણસ વિચારતો હોય ને ત્યારે મગજની અંદર કંઈ પણ વિચારી શકે છે. પહેલા અવકાશ્ય બુદ્ધિ એટલે માનસિક, મેન્ટલી પેલા એની માનસિક પ્રતિમાઓ રચવી, પેલા આખું આયોજન માનસિક રીતે કરવું, પછી એને વાસ્તવિક સ્વરૂપ આપવું. સાદી ભાષામાં કહું તો જેમ કે કોઈ કુંભાર છે, સાદી સિમ્પલ વાત કરું તમને, તો કુંભાર કોઈ પણ માટીનું વાસણ બનાવવા માટે કે શિલ્પી હોય કે શિલ્પ બનાવવા માટે પથ્થરમાંથી, ત્યારે પેલા વિચારશે શિલ્પી કે કુંભાર એવું વિચારશે કે માટીમાંથી હું કેવું બનાવું. પેલા એના મગજમાં ઘડો બનશે કે કોઈ માટીનું વાસણ બનશે, પછી એને વાસ્તવિક સ્વરૂપ આપશે. એવી જ રીતે કોઈ શિલ્પકાર હોય તો એ શિલ્પકાર પેલા મગજની અંદર આખી મૂર્તિ જે છે એની માનસિક પ્રતિમા રચશે અને પછી એ ટૂંકમાં આ કામ એવા છે કે પેલા ડાયરેક્ટલી તમે નથી કરી શકતા, પણ એના માટે તમારે પેલા મેન્ટલી પ્રિપેર થવું પડે, મેન્ટલી આયોજન કરવું પડે, પછી તમે એને વાસ્તવિક સ્વરૂપ આપજો. ઘણા બધા કામ એવા છે કે જેની અંદર, જેમ કે આપણે અમુક ટેકનિકલી સાધનો ચલાવવા હોય તો એની અંદર પણ આવી રીતે, જેમ કે ડોક્ટર છે તેને ઓપરેશન કરવાનું હોય દર્દીનું, તો પેલા એ આખું મગજમાં પ્લાન બનાવશે કે મારે એને પેલા ક્યાંથી કાપો મૂકવો, કેટલું શરીર અંગોનું કટ કરવું કે ક્યાંથી કેટલા ટાંકા લેવા, આ બધું એ મગજની અંદર પેલા પ્લાન કરેલું હોય છે. જેમ કે કોઈ પાયલોટ છે તો પાયલોટ જે છે એ પ્લેન ઉડાડવું હોય તો પેલા એના સ્ટેપ બાય સ્ટેપ બધા સ્ટેપ હોય કે પેલા શું કયું સ્વિચ ચાલુ કરવું, પછી કયા પ્રકારનું હેન્ડલ દબાવવું કે કયું ગેર દબાવવું. એવી જ રીતે તમે બાઇક ચલાવતા હોય કે કાર ચલાવતા હોય તો એમાં પણ સ્ટેપ છે. પેલા માનસિક આપણે બધા શીખવા પડે છે, પછી એને રિયલી આપણે કરતા હોય છે. એટલા માટે આની કહેવાય ને પેલા માનસિક પ્રતિમાઓ રચવામાં આવે છે અને પછી એનો ઉપયોગ કરવામાં આવે છે. એને અવકાશ્ય બુદ્ધિ કહેવામાં આવે છે. તો ફરીથી રિપીટ કરું, જેમ કે આ પ્રકારની બુદ્ધિમાં માનસિક પ્રતિમાઓ રચવામાં આવે અને તેનો ઉપયોગ કરવામાં થાય છે. જેમ કે નિર્ણય લેવામાં, ક્ષમતાઓમાં, સમસ્યાના ઉકેલના કોયડા ઉકેલવામાં, ઉખાણાની રમતમાં આ બુદ્ધિનો ઉપયોગ થાય છે. તો કે આ બુદ્ધિ કોનામાં હોય છે? તો કે જે ટ્રેન ચલાવતા હોય એટલે કે આગગાડી ચલાવતા હોય, મોટર ચલાવતા હોય, પછી વિમાન ચલાવતા હોય કે વાહન ચલાવતા હોય, પછી કેવાય અલગ અલગ ટેકનિકલી યંત્રો ચલાવતા હોય, એવા દરેક વ્યક્તિની અંદર અલગ અલગ પ્રકારના યંત્રો ચલાવનાર વ્યક્તિમાં હોય છે. એ ઉપરાંત બીજા કોનામાં હોય છે? તો કે જે સર્જનાત્મક કામો કરતા હોય, ક્રિએટિવિટીઝ કામ કરતા, જેમ કે ચિત્રકાર છે, શિલ્પીઓ છે, સ્થાપતિઓ છે, એન્જિનિયરો છે, પછી કહેવાય ને ડોક્ટરો જે છે જે સર્જરી કરતા હોય, ઓપરેશન કરતા હોય, આવા વ્યક્તિઓની અંદર આ પ્રકારની અવકાશ્ય બુદ્ધિ જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ. દૈહિક એટલે શરીરના જે વિવિધ અંગો છે આપણા, એનો સુમેળ ભર્યું સંયોજન કરી અને વિશિષ્ટ પ્રકારના કાર્યને અંજામ આપવો કે સારી રીતે એ કરવું, તો
એને દૈહિક શરીર ગતિ લક્ષી બુદ્ધિ કહેવામાં આવે છે. ઘણા બધા કામો એવા છે કે જેની અંદર આપણા પ્રત્યેક અંગોને અલગ પ્રકારનું વિશિષ્ટ પ્રકારનું મુવમેન્ટ કરવું પડતું હોય છે. બધા નથી કરી શકતા, અમુક લોકો જ કરી શકતા. જેમ કે ડાન્સ કરો હોય તો બધા લોકો સરસ મજાનો ક્લાસિકલ ડાન્સ નથી કરી શકતા. સ્પોર્ટના ખેલાડી તમે જુઓ તો અમુક પ્રકારના જે સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે એ દરેક વ્યક્તિ નથી પ્રાપ્ત કરી શકતી. અમુક પ્રકારના કામોની વાત કરીએ તો એ આપણા આંગળીઓની જે ચપળતા છે એ ચપળતાને કારણે અમુક વ્યક્તિ જ કરી શકતા હોય છે, દરેક વ્યક્તિ કરી શકતા નથી. ટૂંકમાં આપણે એમ કહીએ કે આ પ્રકારની બુદ્ધિ એ હાથ, પગ, ડોક, પછી ધડ, આંગળીઓ વગેરેના એક સાથે સુમેળ ભર્યા હલનચલન કરવામાં અને તેની દક્ષતા કેળવવામાં સક્રિયતા હોય છે. દક્ષતા એટલે કે સફળતા કેળવવા માટે. બરાબર. તો કે આ બધા અંગો ઉપાંગો સુમેળ કોણ સારી રીતે સાધી શકતું, તો કેવા લોકોમાં શક્તિ હોય છે? તો સીધી જ વાત છે, ખેલાડીઓની અંદર, જે સ્પોર્ટની અંદર રસ ધરાવે છે એવા ખેલાડીઓ, પછી રમતવીરો, હસ્તકલાના કારીગરો, જેમ કે જે હાથથી વિવિધ પ્રકારના કલા કારીગરના નમૂના બનાવતા હોય, જેમ કે કુંભાર છે, શિલ્પીઓ છે, ભરતગૂંથણનું કામ કરતા હોય એવા વ્યક્તિઓ છે, જે બારીકાઈથી કામ કરતા હોય, નકશી કામ કરતા હોય એવા લોકોની અંદર છે. પછી ડોક્ટરની અંદર પણ હોય છે, શસ્ત્રક્રિયા કરનાર ડોક્ટર એટલે કે સર્જરી કરનાર, કારણ કે એમને પણ જ્યારે ઓપરેશન કરતા હોય છે ત્યારે ઝીણામાં ઝીણું એને બંને હાથોનું સુમેળ ભરી અને શરીરના વિવિધ અંગોનું કટિંગ કરવાનું હોય છે, બારીકાઈથી ટાંકા લેવાના હોય છે. એવી જ રીતે જે વિવિધ પ્રકારના ડાન્સ કરનારા લોકો છે, નૃત્ય કરનારા લોકો છે એની અંદર જોવા મળે છે. અને અભિનય કરનારા જે અભિનેતાઓ જે છે એની અંદર પણ આ પ્રકારની બુદ્ધિ જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ એ છે આંતરવૈયક્તિક બુદ્ધિની વાત કરીએ. આંતરવૈયક્તિક એટલે રિલેશનની વાત કરીએ, સામાજિક સંબંધો. એટલે કે સામાજિક સંબંધો કોણ સારા કેળવી શકે? તો કે જે વ્યક્તિની અંદર સામી વ્યક્તિને સારી રીતે સમજવાની સમજ હોય, એટલે કે બુદ્ધિ હોય, એવા લોકો સારા સંબંધો કેળવી શકે. તો કઈ રીતે? તો કે આ પ્રકારની બુદ્ધિ જે છે ને એ બુદ્ધિની મદદથી વ્યક્તિ અન્ય વ્યક્તિના જે વિશિષ્ટ લક્ષણો છે, ગુણો છે જાણી શકે. જેમ કે એને શું ગમે છે, એને શું નથી ગમતું, એટલે કે એનો ગમો અણગમો, સામી વ્યક્તિના મનોવલણો, એની રુચિઓ, એના પૂર્વગ્રહો, એના આવેગો, એની માન્યતાઓ, એની ટેવો, એના વ્યક્તિત્વ ગુણો વગેરે સારી રીતે સમજી શકતા હોય તો આવા લોકો અન્ય સાથે આંતરવૈયક્તિક સંબંધો સારા રાખી શકે. જેમ કે આપણને ખબર હોય કે આ વ્યક્તિ આવો છે ને એ ગુણ આપણને અનુકૂળ આવતો હોય, અથવા તો આપણે એ ગુણને ધ્યાનમાં રાખી એના જોડે વ્યવહાર કરી તો આપણો વ્યવહાર એને ગમવાનો જ છે. એટલા માટે આવા વ્યક્તિઓ જે છે આવી સમજ ધરાવતા હોય એના સોશિયલ રિલેશનો સારા હોય છે, અથવા તો સંબંધો ઉપર પકડ સારી હોય છે એમ કહી શકીએ. તો કે આવા ગુણો કોનામાં હોય છે? તો આપણે જાણીએ છીએ જે રાજનેતાઓ છે, જે રાજકારણમાં છે. તમે જાણો છો રાજકારણમાં જે લોકો છે પ્રજાની નસ સારી રીતે પારખતા હોય છે, કે પ્રજાની એમની મેન્ટાલિટી, એમની માન્યતા, એમના મનોવલણોને કયા દિશામાં લઈ જવા ને કયા લાગણી પર ઘા કરવો એ સારી રીતે જાણતા. જેમ કે ધર્મગુરુ, આપણા બધા સંતો છે, ધાર્મિક નેતાઓ જે છે એ પણ કહેવાય ને ધર્મના નામે આપણી મેન્ટલી પકડી રાખતા હોય છે. શિક્ષકોની અંદર પણ જોવા મળે છે. સામાજિક કાર્યકર્તાઓ જે છે એની અંદર પણ આ પ્રકારની બુદ્ધિ જોવા મળે છે. એ ઉપરાંત સેલ્સમેન છે એની અંદર પણ આ પ્રકારની બુદ્ધિ હોય છે. એ પણ ગ્રાહકને સારી રીતે સમજી અને પોતાના માલનું વેચાણ સારી રીતે કરી શકતા હોય છે. તો આ વાત થઈ આંતરવૈયક્તિક બુદ્ધિની. હવે આપણે 6 નંબરની જે બુદ્ધિ છે આપણે એની વાત કરીએ, સાંગીતિક બુદ્ધિની વાત કરીએ. એટલે કે સંગીતને લગતી, રાગ સંગીત એને લગતી બુદ્ધિની વાત કરીએ તો આ પ્રકારની બુદ્ધિ જે છે એ કેવા કેવા કાર્યની અંદર પ્રગટ થાય છે? તો કે ઘણા લોકોની જેની અંદર આ બુદ્ધિ હોય એ અવાજની બુલંદતા સારી રીતે સમજી શકે છે. સ્વર કક્ષાઓ જે છે એ સારી રીતે સમજી શકે, સ્વરોને ઓળખી શકે છે, પછી સ્વરોની રચના કરી શકે છે, સંગીતની રચના કરી શકે છે, એના આડો અવળો કઈ રીતે ગાવો એની રચના કરી શકે છે. બરોબર. તો કે આ પ્રકારની બુદ્ધિ કોનામાં હોય છે? તો કે આ પ્રકારની બુદ્ધિ જે ગાયકો હોય છે, ગીતો ગાતા હોય છે વિવિધ પ્રકારના, એની અંદર હોય છે. જે સંગીતના વાદકો એટલે કે સંગીતના જે વિવિધ પ્રકારના સાધનો વગાડતા હોય છે એની અંદર હોય છે.
પછી સ્વરચના એટલે કે સંગીતકારો એ સ્વરચના બનાવતા હોય છે, વિવિધ પ્રકારના લય તાલ બનાવતા હોય છે, એની અંદર હોય છે. સંગીતના જે નિર્દેશકો છે એની અંદર હોય છે. પછી સંગીત સાંભળનારા જે સંગીતના રસિયા છે, રસિકો છે, એની અંદર પણ આ પ્રકારની બુદ્ધિ જોવા મળે છે. તો આ વાત થઈ સાંઘિક બુદ્ધિની. હવે આપણે વાત કરીએ એ વ્યક્તિ અંતર્ગત બુદ્ધિની વાત કરીએ. આપણે આજે આંતરવ્યક્તિ બુદ્ધિની અંદર જોયું કે સામી વ્યક્તિને સમજવાની વાત થઈ. જ્યારે વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ એટલે કે વ્યક્તિ પોતાને સારી રીતે કેટલું સમજે છે. ઘણી વખત શું થાય છે કે આપણે બીજાને સારી રીતે સમજી શકતા હોઈએ છીએ, પણ માણસ પોતાને સારી રીતે નથી સમજી શકતો. કારણ કે કહેવાય ને, પોતાને સમજવા માટેની સેન્સ એનામાં નથી હોતી. પણ જે લોકોની અંદર પોતાને સમજવાની સેન્સ સારી હોય છે ને, એ જીવનની અંદર સારી સફળતા પ્રાપ્ત કરી શકે છે, પોતાનું ડેવલપ સારું કરી શકે છે, પોતાની આંતરસૂઝને વિકસાવી શકે છે, પોતાના સ્વને વિકસાવી શકે છે, પોતાના વ્યક્તિત્વનો ડેવલપ કરી શકે, પોતાની પર્સનાલિટીનો ડેવલપ કરી શકે છે. તો સાદી સિમ્પલ ભાષામાં કહો, એક વ્યક્તિ તરીકે આપણે પોતાની લાગણીઓ, ટૂંકમાં એમ કહું કે આપણે એક વ્યક્તિ તરીકે કેવા છે એની ખુદને સમજ હોય તો એને વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ કહેવાય. જેમ કે તમારી વ્યક્તિગત કહેવાય ને અભિવ્યક્તિઓ કેવી છે, તમારા આવેગો કેવા છે, તમારા મનોવરણો કેવા છે, તમારા પૂર્વગ્રહો કેવા છે, તમારી માન્યતા કેવી છે, તમારા જીવન પ્રત્યેની ફિલોસોફી કેવી છે, દ્રષ્ટિકોણ કેવું છે, તો આ બધું તમે ખુદ સારી રીતે જાણતા હોય ને, તો વ્યક્તિ આ સમજથી પોતાનો સારી રીતે વિકાસ કરી શકે છે. ટૂંકમાં આ બુદ્ધિ દ્વારા કેળવી શકીએ છીએ આંતરસૂઝ અને સ્વ વિકાસ, સ્વ આવિષ્કાર અને સમજ મેળવવામાં આ બુદ્ધિ આપણને ઉપયોગી થાય છે. ટૂંકમાં આ બુદ્ધિથી વ્યક્તિ પોતાનો સારો વિકાસ કરી શકે છે. અને છેલ્લે આપણે વાત કરીએ નૈસર્ગિક બુદ્ધિની વાત કરીએ. નૈસર્ગિક એટલે કુદરતી, નેચરલી, બરાબર, પ્રાકૃતિક. તો તમે જાણો છો આપણી આજુબાજુ કુદરતી જીવસૃષ્ટિ આજુબાજુ છે, જેમ કે વનસ્પતિઓ, જંગલો, પછી નદીઓ, પહાડો, પશુ પક્ષીઓ, પ્રાણીઓ, જીવજંતુઓ. ઘણા લોકોની અંદર આને લગતું નોલેજ ઘણું બધું હોય છે. અને કુદરતી જે ઘટનાઓ બનતી હોય છે, પ્રાણીઓનો અવાજની પણ એને સમજણ હોય કે પ્રાણીનો અમુક પ્રકારના એના મુવમેન્ટ ઉપરથી પણ કહી દે કે પ્રાણી આ પ્રકારની દિશામાં હશે, કાંઈ હશે, કે આ પ્રકારનું પ્રાણી છે, હવે પછી આવું કરશે. તો આ પ્રકારની જે બુદ્ધિ હોય છે લોકોની, એની નૈસર્ગિક બુદ્ધિ કહેવામાં આવે છે. તો આપણે જોઈએ કે આ પ્રકારની બુદ્ધિ જે છે એ જીવન સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ તથા અન્ય માટે ઉપયોગી છે. કુદરતના પદાર્થો, પ્રાણીઓ, વનસ્પતિઓ અને કુદરતી ઘટનાઓ વચ્ચેના તફાવત પારખવામાં આ પ્રકારની જે બુદ્ધિ છે એ ખૂબ જ ઉપયોગી હોય છે. વાત થાય કે આ બુદ્ધિ કોનામાં હોય છે, તો સાદી સિમ્પલ વાત કરીએ તો કે આ બુદ્ધિ જે છે એ બુદ્ધિ ખેડૂતોમાં, પશુપાલકોમાં, એ ઉપરાંત આપણે એમ કહીએ ને કે શિકારોની અંદર, પછી વન પ્રવાસીઓ જે છે, વન અધિકારીઓ છે, જીવ વિજ્ઞાન અને વનસ્પતિ શાસ્ત્રના જે વિદ્યાર્થીઓ જે છે, જે પ્રકૃતિનો અભ્યાસ કરે છે, એમની અંદર આ પ્રકારની બુદ્ધિ જોવા મળે છે. અહીં આપણે ગાર્ડનની 8 બુદ્ધિ જે છે એના પ્રકારો છે એની ચર્ચા કરી. હવે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જે છેલ્લો અભિગમ છે બુદ્ધિનો, એ છે જેપી દાસનો પાસનો સિદ્ધાંત. આપણે એની ચર્ચા કરશું.